અને સીતારામને જે માતા શ્રાવણ મહિનો હતો એટલે હું ને પપ્પા ગયા હતા મંદિરે. ચાલો એના પપ્પા ચડાવશે જળ ભોળાનાથને. ભોળાનાથને જળ ચડાવીને દર્શન કરી લીધા. હવે મારો વારો આવી ગયો. જય ભોળાનાથ લખવાનું ભૂલતા નહીં. હવે મેં પણ દર્શન કરી લીધા ભોળાનાથના. તમે પણ બધાય દર્શન કરો મારી સાથે ભોળાનાથના મંદિરે, કેમ કે શ્રાવણ મહિનો છે એટલે દર્શન તો બધાને કરવા જ પડે, એમાં તો કંઈ હાલે જ નહીં. જય ભોળાનાથ કહેવાનું ભૂલતા નહીં, કોમેન્ટમાં લખવાનું. અને સાતમ હતી એટલે આપણે શીતળામાના પણ દર્શન તમને બધાને કરાવું છું. કોમેન્ટમાં જણાવજો, જય શીતળામાં લખાવજો. અને આપણે જો આવી કંઈક શીતળામાની પૂજા કરી, કેમ કે સાતમ હતી એટલે અમે સાતમ પાળી હતી. આજે આખો દી મારે ટાઢું ખાવાનું હતું, સાતમ હતી એટલે કંઈક આવી રીતે શીતળામાં મંદિરમાં બેવરાયા હતા. તેમાં મેં શીતળામાની પૂજા કરી, ફૂલ ચડાવી દીધા શીતળામાને. અને શીતળામાની પૂજા કરી પછી આપણે આવી ગયા હનુમાન દાદાના દર્શન કરવા. આપણે પણ હનુમાન દાદાના પણ દર્શન કર્યા. પછી આવે જાય છીએ ઘરે. બધાને સીતારામ ને જય માતાજી.